નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના અટાદરા વિસ્તારમાંથી વધુ એક બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। અટલાદરાથી ખિસકોલી સર્કલ તરફ જવાના માર્ગ પર છેલ્લા 24 કલાકમાં બીજી વખત બિનવારસી મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકોની જાણના આધારે અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મૃતકની ઓળખ હજુ સુધી સ્થાપિત થઈ શકી નથી। પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે। મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। એક જ વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં વધુ એક બિનવારસી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। જોકે હાલ પોલીસ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે। અટલાદરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ તેમજ મૃતકની ઓળખ અને મોત પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે એક ડેડ બોડી મળી, આજે બીજી એક ડેડ બોડી મળી છે। એટલે શું થઈ રહ્યું છે વિસ્તારમાં ખબર નહીં, કેમ કે ગઈકાલે અહીંયા ખિસકોલી સર્કલ અટલા જતા રોડ પર એક ડેડ બોડી આજે બીજી મળી ગઈ છે। એટલે મને લાગી રહ્યું છે જે આ ગરમી પડી રહી છે અને પાણીનો લાગે સોસ પડ્યો હશે, એમને તરસ લાગી હશે, એના કારણે આ ભાઈનું આવું થયું। ગઈકાલે બી એવું લાગ્યું હતું અને આજે બી એવું જ લાગ્યું। એટલે કોઈ બી હોય, તમારા ઘરથી કોઈ બી નીકળતું હોય તો જરા ધ્યાન રાખજો। જે ઉંમરવાળા હોય ને ગમે તે હોય, જો પાણીની તકલીફ હોય તો એમને પાણીના બોટલને ભરી આપજો, એમ કે પાણી જરૂરી વસ્તુ થઈ ગયું અને ગરમીની સિઝન છે, લાગે પાણીના કારણે જ આ વસ્તુ થઈ હશે। પાણી પીવાનું નહીં મળ્યું એને આ ભાઈ આમ જીવ ગયો।